તો ફ્રેન્ડ્સ આપણે ઘરમાં હતા અને આપણો અવાજ વાત મળી કે આપણે બેસ ઇનકા ડિલિવરી થાય છે ની. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે તો હે ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉઠી ગયા છીએ, ચા પી લીધો છે અને હવે બહાર જઈએ છીએ. તો આપણે બહાર આવ્યા છીએ ને ખોરશી બેઠા છીએ તડકામાં. સવારના તડકામાં બેઠા છીએ તાપ લેવા. યાર એમ છે ને સવારમાં અહીં બહાર બે સારું લાગે છે તાપમાં તે બેઠા છીએ. આપણે બે રતન જો આવી ગયા એ રમવા જોજો જો ભાઈ કચરો વાળા છે આપણો મોટી પતરી. તો આપણે લઈને ઉપડી જાય પાછા આજે. જો આપણે ઠાકણા થઈ જાય બે ખાય જઈએ પછી. તો જો આપણે ઉતરવાના પેલા જો આ પતંગ ને બધું કાઢ્યું છે વધવા બે હાસી. જે હારા પતંગ તૈયાર રે ને બીજા ખરાબ પેલા રે આવું લેવાય. હા તો આપણે આમ હોજ કરીએ પતંગ એક એક કઈ બધા વધે છે ટેપ લઈ. તો આપણે જો પતંગ તો વળગી પડે છે. આ જોઈને ટેપ મારીએ છીએ. ટેપ મારી આગળ જમ નહીં. હા તંગ કદુ સલામ બાબુભાઈ ચક્કુ લઈને વળગી છી કાપ અરે ઓગરી કાપ ગાલે કાપજી ગાલે લઈ લે તો હાલ હાલ લી ભાઈ આ તો હાલતી નહીં. આપણે મુઢાઈ કાપે એમ. આવી રીતે હોતી જો આટલા વધે જો એક પતંગ આમ થઈ ગયો છે મીને વધે છે તો વધે આમ જો એ પેલા એક ટેપ સીધી મારવાની. જો ટેપ સીધી મારી પછી એક ટેપ છે ને આડી મારવાની. આ જો એક ટેપ આડી મારી ને એટલે જો થઈ ગયું કમ્પ્લીટ. જો ચકાય જેવું થઈ ગયું મેં કેવું. જો આટલા પતંગ આપણે ટેપો મારીને હોજ કર્યા છે. આટલા કોક અને આટલા વધ્યા છે અમે એટલા એ વધ્યામાં પસ મળીએ. તો ફ્રેન્ડ્સ આપણે જુઓ આ પતંગ બધા હોજ કરી દીધા છે. બધા ટેપ લગાવી દીધી ને એમ તો સાઈઝ પ્રમાણે ભેગા કરી દીધા છે. ભેગા કરી દીધા છે. પછી જુઓ આ આટલા આ પતંગ છે. બીજા કાગળવાળા પતંગ છે. આ મેણિયાવાળા આ કાગળવાળા આ મોટા હતા તે સાઈઝ પ્રમાણે મેણિયા અને કાગળવાળા ભેગા કર્યા છે. આ બધા ભેગા કરીને અમે લઈ જઈએ સેફ જગ્યાએ મેં દઈએ. પછી દોરી લાવીએ ત્યારે ચકાવશું. તો તારે અત્યારે મેકી દઈએ. જો આ થેલો છે મેકી દઈએ બધા પતંગ. હા 44 પતંગ છે. જો અમે કહીએ તો ફાઈનલ જો આપણે ખા બે જગી આ ચોરી નાખી હોય આમ ખાઈએ. આ બપોરના લગભગ 12 વાગ્યા લગભગ ખાઈએ. તો આપણા મોબાઈલ ગેસ થી ખાટલામાં થોડી ગરમી લાગતી હતી એટલે હું ગેસ થી ભાઈ આજ તો વધારે કોઈ કરી નહીં ઘેર ને ઘેર સિયાજી. તો ફ્રેન્ડ્સ આપણે ઉઠી ગયા છીએ ને ચા મળી ગયો છે. હવે ચા પી લઈએ. તો ઉઠીને બહાર જઈએ. બહાર નીકળી ગયા તા. જો સુરજ દાદો હાથમી રહ્યા છે અને મારા આ સોરી શું કરે છે આ જો રમે કરે છે ઓય બ્રેસી. અને ભાઈ જો આ સોરીની માં જો ને બીજી એ બીજી છો બીજી સોરી લઈને તો બેરી છે
ક્યાં બેસી છે તાપમાં પણ આપણે હોય ઉભા રહ્યા છે સુરત દાદાના આથમતા જોઈ રહ્યા છીએ આપણે હજુ તો આથમે નહીં પૂરેપૂરું આથમશે પછી અહીં તો લાકડા કટિંગ ચાલુ છે લાકડા કટિંગ થાય છે રાંધવા માટે અને ભાઈ જો આપણે ભાઈ ડોરો લાઈ લઈને પાણી પીવડાવે છે આ પાડો લઈ આવ્યો હમણાં બે લઈને આવ્યો તો આ પાડો લઈને જાય છે પાણી પીવડાવવા માટે અને આપણે કોઈ કામ કરતા નહીં વિડીયો ઉતારીએ આ બધાનો કાઢીએ છે હો ખોટી વાત છે હમણાં ઠાગા કાપી નાખ્યા પેલા હવારમાં નાખ્યા હતા ને તે પાછા બીજા કાપી નાખ્યા હા આપણે કરીએ છીએ કોમ એમની નવરા નહીં હતા એટલે નવરા નહીં હતા એટલે બધું કોમ આપણે કોમ કરીએ છીએ જે હોય આપણા લાયક તો આપણે હેડ હતા તલાવડીમાં એટલે આ બાજુ જો બાટલું તો બધું વઢાઈ ગયું છે અને આ નવું ઉગી પણ ગયું છે બધું વાટી નાખી ઉગી ગયું ને હેરવાનો ટાઈમ આવી ગયો છે તો પછી હેરાઈ કાઢ્યું એટલામાં આપણે આટલે ફરીએ તો ફ્રેન્ડ્સ આપણે ઘરમાં હતા અને આપણો અવાજ વાત મળી કે આપણે ભેંસ એમ કે ડિલિવરી થાય છે ની પાડું આવવાનું છે આપણે તે જો એ ભેંસ તો યાર ઊભી જ રહી છે માણસો બોલાવી દીધા છે એક પેલો બેસી રહ્યો હા બેટરી મોકલે આપણે એ માટે ઓય લાઇટિંગની કોઈ વ્યવસ્થા નહીં તે લાઇટ કરીએ છીએ આપણે જો હોદ વર ગયા વાયર હોદ દે છે આ રહ્યો ચિંતામાં છીએ આ વાયર હોદ દે છે આપણે તો હોદ દે ને પછી લાઇટિંગ કરીએ જો આપણે લાઇટની વ્યવસ્થા નથી તો આપણે સ્પેશિયલ ગાડી ચાલુ કરી છે એ હો જો હો હું કરીને અમે આ જો ગાડીની લાઇટ ચાલુ કરી છે આપણે આ ગાડીમાં મૂવ રાખીએ અને ગાડીની લાઇટ ચાલુ કરીએ એટલામાં આપણે ગ્લોબ ચાલુ કરીએ જો આપણે આવો ધીરે અમુક ટેપ મારીએ ટેપ આપણે યાર વાયર વાળી નથી એટલા માટે આપણે આ ટેપ ચોંટાડીએ છીએ તારા કોઈ સગવડ વધારે નથી એટલા માટે જુઓ એટલે આપણને એની પત્રીજી રોઈ રહી છે આપણે બોલાવીએ એ વંડાચિયા અરે પેલી નેની રોવો છે એ ભાઈ આવજો આટલી સગવડ થઈ ગઈ છે મને જોઈએ જય પેલી રોવો કનેક્શન સક્સેસ તો થઈ ગયું ચાલુ કરી લાઈટ ચાલુ થયું લગભગ ગુલાબ જોવો પડશે આપણે જોયું ને તો ગુલાબ જ બગડેલો છે જો અંદરથી ખરાબ થયેલો છે તો આ ચેન્જ કરીએ આ બીજું નવું તો જો નવું બલ્બ બહાર દીધું સર એ થઈ ગયું લાઈટ જો લાઈટ કરી દીધું આપણે કારીગર વર્ગે એકલા નામે તો આપણે ભેંસને અડધા કલાકથી પણ વધારે થઈ ગયો છે પણ તે બેસતી નથી ઊભી રહે છે આ જો અહીં આ રહી થોડું અંધારું પડે છે એટલે બેસતી નથી તે વધારે તકલીફ પડે એવું છે બેસી જાય તો સારું તો ફ્રેન્ડ્સ આપણો બહેનો વહેલા દીધી છે અંજવારામાં કમ્પ્લીટ અંજવાળું થાય છે ગુલાબનું બેહવા દઈએ તો ફ્રેન્ડ્સ બેસી ગઈ છે આપણે ધીરેથી બોલીએ તે ઊભી થઈ જવા માટે જુઓ બેસી ગઈ છે આમાં જોઈએ એવું થાય છે બેસી છે એટલે તો ફ્રેન્ડ્સ જુઓ પગ બહાર આવી રહ્યા છે બછડાના આપણે રશિયા તૈયાર રાખી છે નાખીને બહાર ખેંચ્યું અરે ભેંસ ઊભી ના થઈ જાય તો સારું તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણો પાડો આવી ગયો છે આ જો આની શકલ ફાઇનલી ડિલિવરી થઈ ગઈ છે ભેંસની આ રહી ભેંસ ખાતી પીતી રહે છે બાટનો પૂળો ખાય છે અને પાડાની હવે નવડાવીએ છીએ પછી તેને
ઠંડી ના લાગે તેવી સગવડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ પાડાભાઈની નવરાવે છે. આ જુઓ નવરાવાનું કામ ચાલુ છે. તો ફ્રેન્ડ જો આપણે પાડાને ચી સગવડ કરી દીધી છે. આ જુઓ ઠંડી ના લાગે તે માટે આપણે ગોદરી એક ઓઢાડી દીધી છે. એકલા હવે ઠંડીમાં ઠંડી ના લાગે પાડા માટે બધું જ કરીશું. જો ભાઈ આ છોરી જો આમાં પત્રીજી પાડા પણ રમત છે. હા હા ભાઈ તારો હો તારો પાડો તારો જ રહેશે હો ભાઈ. તો હે ફ્રેન્ડ્સ આપણે ડિલિવરી તો આપણે પાડો આવી ગયો છે. આપણે મેન વાત એ કરીએ કે આપણે ચેનલને આપણે ડેલી વ્લોગ મૂકીએ છીએ. થોડા બરોબર વ્લોગ પર વ્યૂઝ પણ આવી રહ્યા છે પણ આપણે સપોર્ટ મળતો નથી. કેમ કે જો તમે વિડીયો તો જુઓ છો પણ લાઈક કરતા નથી કે અમને જણાવતા નથી કે કમેન્ટમાં કે તમને કેવો વિડીયો લાગ્યો. તો આજે હું કહું છું, પહેલાં કોઈ દા કીધું નથી કે તમે યાર આપણે ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો અને કમેન્ટમાં જણાવો કે તમને વ્લોગ કેવો લાગ્યો છે. તો આજે આ કીધું છે તો હવે નહીં લીધું છે. હવે જમીને પછી એડિટિંગ કરીને વ્લોગ એડિટ કરીને સૂઈ જઈશું. તો આ તમને કીધું આજે કે આપણે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તો આ વ્લોગ હવે એન્ડ કરીએ છીએ. તો બાય. અને હા એક વાત એ પણ તમે વ્લોગ પૂરો જોતા નથી એટલું મને ખબર પડે છે. આપણે વાયટી સ્ટુડિયોમાં જોઈ શકીએ છીએ. વ્લોગ પણ પૂરો જોવો અને આપણે સપોર્ટ કરો.